તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડિયોની અંદર. અટણ આપણે બ્લોગ ખબર ક્યાંથી ચાલુ કર્યો? i20 ની અંદરથી બ્લોગ ચાલુ કર્યો. અહીંયા આપણે સીટ કવર બદલાવ્યા. મેં તમને જે રીતે કીધું હતું સીટ કવર બદલાવ્યા. ભાઈ નીચેનો મેટ આપણે ગ્રાસ જી કહેવાય મને નથી આવડતું એ વારી નાખીને આપણે નીકળવાનું છે. કઈ બાજુ જાઉં ભાઈ? હે ખંભાળિયા. મોટે થઈને બોલતા નથી આવડતું. આપણે જવાનું છે જામ ખંભાળિયા, આપણા હોમ ટાઉન, બરાબર ને? હા તો હાલો મારી મૂકી, બીજું હું હવે ક્યાં ખોટી કન્વર્ઝેશન કરવી. તો કન્ટિન્યુ. મારા માઇક આંગલા કીશું અહીંયા પંપથી હવા ભરવાની ચાલુ કરી દીધેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર હવા ભર રહી છે મિત્રો. મિત્ર હવા ભરતા નથી આવડતું તો ત્યાં આટલા પંપ હાલે. હાલ માર માર પંપ માર પંપ માર मार बरकर बरकर राकेश भाई पीछे से देखना कुछ आना जाए पीला पीला क्या है आने मजा आवे. राकेश ની બેજતી થઈ તો હટ જો હમણાં આ મિત્ર માસી આપણને મિત્ર થી આયા પગ દે. આ મિત્ર લાદી તોડીએ મિત્ર બસ કર. મિત્ર રહેવા દે મિત્રો. The next day ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ આપણી. નવા છે ને થોડો પણઘા પડે એવું લાગશે. એનું કારણ શું? કેમ કે રૂમ બંધ કરીને બેઠા. જો અહીંયા છે ને બધી આપણે વસ્તુ કાઢીને રાખી દીધી હો અહીંથી વાંથી. અને પુચ્ચું કલેજા સુબે રો રહ્યા હતા કેમ કે એને આમ કામ નહોતું કરવા દીધું ને એટલે આજે છે ને આપણે આ એસીની પણ સર્વિસ કરી નાખવાની છે જોરદારની. એટલે બહુ ગરમી કે સાથ આજકાલ કામ છે ને અહીંયા ચાલુ કરી દઈએ પહેલાં. ઓહો ને હમણાં ને આજકાલ એવો થાય કહો કે ભાઈ વાત જ જવા દો. તમે એમ વિચારશો જારો સીધો રાખો દે કેમ કે અમે છે ને હરીશભાઈમાં મને દેખાય એમાં છે ને હમણાં તમે એમ વિચાર્યો એટલા દિવસે હું બ્લોગ મૂકું એટલે લાઈટને ભણવાનું બંધ કરી દીધું કે હું ના એવું કંઈ નથી. ભણવાનું બંધ નથી છે, ભણવાનું પણ કન્ટિન્યુ છે. 12નું છે, 2 દી પછી વેકેશન ખુલી જાય. 12 આર્ટ્સમાં આપણું ભાઈ ચાલુ થઈ જાય. અટણ આપણે શું કરીએ એસી રિપેરિંગ 12 આર્ટ્સ કરીને શું કરીએ એ તો વિચારો. અટણ રિપેરિંગનું કામ ચાલુ છે કન્ટિન્યુ. જે બધી વસ્તુ અહીં રાખી દીધી કાલના જેમ, એટલે 2-3 દી પહેલાંના જેમ. અને आज राकेश भाई हमारे लिए पानी की बोतल लाया है. थैंक यू मिस्टर राकेश. कुछ कहना चाहोगे? वैसे राकेश के ना बाल बहुत बढ़ चुके हैं गाइस. देखो राकेश खोटूं खेरा हाचूं. कई वांधो नहीं, पानी पी सर्विस करना है. ए बाजू रूम में नोटा बंद करिए, वो डोर भरे गया. निकल राकेश ने काम करावो जो आज. यहाँ पर अपनी गाड़ी बार से साफ થઈ ગઈ છે અને અંદર હું આવી ગયો અને અંદર से ना थोड़ी घनी साफ कर नाखी क्योंकि यहाँ से थोड़ी गंदी है. लाइक यहाँ से भी गंदी है और घनी बधी जगह जो नवी मेट है ने नाखी ग्रास जेवी पण ओरिजिनल એટલે ઓલીતા ગ્રાસ નથી. આમ થોડી ગ્રાસનો કલર અલગ છે ને ત્યાં મસ્ત લાગે. અને આપણે સીટ કવર નખાવ્યા હતા અને બીજી મોડિફિકેશનમાં હવે આપણે લાઇટું નખાવ્યું અને બીજી ઘણી બધી વસ્તુ ગાડીમાં કર્યું. આપણે અહીંયા એક સસ્તો એવો સ્પ્રે લીધો છે. પછી ગાડી અંદરથી साफ करवानी છે અને જતા ધૂળ ધાણી છે ચારે બાજુ. ગરમી બહુ છે. પહેલાં છે ને ઘરે જવાય કેમ કે અમે ગાડી ધોઈતી ને એટલે છે ને હું લઈ આવ્યો હતો. એટલે લેટ્સ ગો. આ ગાડીનો કાચ છે ને અંદરથી ખરાબ છે, બહારથી ખરાબ છે, સમજાતું નથી. કોઈ બાત નહીં જી, કોઈ બાત નહીં. हम जाओ यहाँ हम करें ना हमारे 11वें धोरण के यहाँ पर चोपड़े हैं जो बिल्कुल ठंडी सी कंडीशन में है क्योंकि एसी में पड़ा था એટલે इतना બધું ઠીક પણ આ ચોપડા है ને કન્ડિશન એક નંબર. નામ જે આપણું માયરું પર કન્ડિશન હારી આપણે કોઈ દેવાના થતા નથી. આ થેલામાં મૂકીને પ્રેમથી આપણે પસ્તીવાળાને આપશું કેમ કે એની આની સાચી જગ્યા ત્યાં જ છે. 11મું પૂરું થઈ ગયા પછી ચોપડાનો ધૂપ દેવા 12માનો લઈ આવી. હાલો તો અટાણા ને બીજા દિવસે હું ચોપડા બોપડા દઈ આવ્યો અને હવે ચોપડા દેવા જવાનો વિચાર પણ છે મારો. અને અટાણે જો મસ્તીની આપણે કેરી અહીં સુધારી નાખી છે. અને આજે મારી મમ્મીનો બર્થડે છે. હેપી બર્થડે. આટલો ઘરમાં માન है કેરી ખાઈ લો બીજું શું થાય. तो यहाँ पर है ना मैंने अभी ना मेरे नाम वाली ये जो गाड़ी है यहाँ पर देखो, यहाँ से दिखेगा नाम वाली गाड़ी हमने उठा ली है और अभी जब माइक साइड में रखा दिया इस यहाँ पर रख देते हैं. આ ને આટલી ભૂખડ ગાડી છે ને કે જેમાં ગમે એટલું નાખો ને આ ભૂખી નહીં જોઈએ. જો આજે પેટ્રોલ નાખવાનું છે. આ રોજનું હે ભાઈ, રોજનું. આ ગાડી રખડી એવી ને પેટ્રોલ ભાઈ હાંડિયો હે. બુલેટથી કંઈ જાજી ઓછી નથી પણ હવે કોઈ વાંધો નહીં.
આપણે હે ને રખડવા જઈએ ને રખડવાના નામે ખબર ક્યાં જાય મહાદેવના મંદિરે જઈએ કેમ કે આપણે ને ભક્ત હે પહેલા ભક્ત હે એમ પહેલાથી એ કૂતરા મીંદડા ક્યાંથી વચ્ચે આવી જાય ખબર નહીં બાકી હે ને હું પહેલાથી ભક્ત છું એટલે આપણે મહાદેવના મંદિરે જાય મેં ઘણી વાર બ્લોગમાં બતાવ્યા પણ હે ને મિની બ્લોગમાં બતાવ્યા પૂરેપૂરું છે ને ડિટેલ નહીં દીધી હોય મહાદેવના મંદિરની ખંભાળિયાની બાજુમાં જ છે મંદિરનું નામ તો હું તમને હાલો ને આગળ વિડીયોમાં જ કહું તો કન્ટિન્યુ અને મિત્તરકો લઈને આવ્યા હું ભાઈ यहाँ પર મિત્તર આવે ત્યાં સાચું હવે હાલો હા ને અટાણે છે ને આપણે હું તમને આગળ કહેતો હતો આગળ શું કેવું મહાદેવના નામમાં હવે આપણે આગળ પાછળ શું હોય આપણે ને બાલનાથ મહાદેવ અત્યારે અહીંયા આવી ગયા ખંભાળિયાથી થોડુંક જ આગું હે બહુ જાજુ આગું નથી જ્યાં વાછરા દાદાનું મંદિર છે મહાદેવનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે એવું બધું છે તો દર્શન કરવા હું હાલો તમને બધાને બુટ્સ બહાર કાઢી નાખી અને આજે તો હે ને હું એમ તેમ આવ્યો હતો દર્શન કરવા પણ આજે ત્રણેય ખબર પડી કે શનિવાર છે હમણાં નિશાળ બંધ ને જો હનુમાનને દર્શન કરી લે હનુમાનજીના હાલો દર્શન છે ને આપણે બધા કમ્પ્લીટ કરી લઈએ પછી અટામાં કંઈક ફોટોગ્રાફી કરીએ ભગવાને કહે કે આમાં ઉપર બ્લોગ ઉતારવા આવ્યા કંઈ વાંધો નહીં તો હવે क्या करेंगे गैस हम अभी रुको गैस बोलो हम क्या करेंगे अभी कुछ नहीं हेलो यहाँ पर हरियाली बहुत है और पवन भी बहुत और भाई साहब मांगे बहुत अवाज आपको माइक में नहीं आवे અત્યારે અને ભાઈ स्विमिंग पूल है अरे भाई जरा जरा स्विमिंग पूल को तो देखना पड़ेगा हाँ जरा आखो खाली पड़ो है स्विमिंग पूल એટલે ભાઈ રે બાંધેલા હે શું લાગે આ વાડી વાળાનો છે કંઈક આપણે શું ખબર બાકી તા દેખાય યાર થોડોક જ જોતા બાકી આ સ્વિમિંગ પૂલ જો ચાલુ થઈ જાય ને મજા આવી જાય દરિયા મોજ ને મોજે દરિયો થઈ જાય પણ હવે ખબર નહીં અહીં છે ને આપણે ઓલા બેઠા ને કોકને પૂછીને કે દી ચાલુ થાય બાકી મન નથી લાગતા ની કન્ડિશન જોઈને ચાલુ થાય એવું પણ લોકેશન છે જોરદાર ખંભાળિયામાં કોઈ રહેતો હોય ને તો એકવાર છે ને વિઝિટ કરજો મજા જ આવી મહાદેવનું મંદિર ભાણોના પાટિયાથી આગળ છે જોતા એકદમ ગ્રીનરી હજી ઓલી બાજુ મેં તમને બતાવ્યું નથી પાણી મસ્ત ઠંડુ છે ખરેખર થોડુંક મોરું છે અને ભાઈ અટાણે હે ને મહાદેવના મંદિરે મસ્તીના દર્શન કર્યા અને પછી અમે આવ્યા મસ્ત મજાની એક લોકેશન ઉપર એ ખબર ક્યાં જેમ નદીની પાસે અહીંયા થોડા ઘણા ઓલી બાજુ થોડાક ફોટા પાડવા ગયા હતા અને અહીંયા આપણે આપણી ગાડી રાખી દીધી ને ઓલરેડી મહાદેવ મંદિર સામું દેખાય એટલે જો એવું બધું છે અને હવે આપણે છે ને કંઈ નાસ્તો બાસ્તો કરવા જાઉં નહીં કેમ કે ખીચામાં ના હોય શું નાસ્તો કરે આ તો છે ને અત્યારે આપણે ઇન્ફ્લુએન્સર નામની ગાડીઓ યુટ્યુબરના નામની ગાડીમાંથી બેસી ગયો હરમ બુચ જ મારી જવાની હમણાં હોવાનું પેટ્રોલ નાખો તાર નજર ના તું બોલવાનું હાલો કટ કરો ભાઈ The next day. यहाँ पर मस्त मजाનો આપણો બીજો દિવસ થઈ ગયો है ને કાલ રાતે આપણે કઈ બ્લોગ ઉતારવાનો તો કેમ કે કન્ટેન્ટની ખામી है તમને ના ખબર હોય તો કહી દો અને ઓહો सुबह के पोर में અને અટણ में આપણે है ना खबर क्या है हमारे काकू जान के साथ हैं हम लोग भी અટણ में है ना આપણે आरटीओ तो ठीक પણ કાગડિયા લેવા જવાના હે પછી સવારના પોરમાં કંઈક મસ્તીનો કાકા નાસ્તો કરાવ્યો ને હા જો આ જોઈ નાતા હોય જ નહીં કાકા દીકરાની જોડી ઉડે તો જાઓ એથી ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ગુડ મોર્નિંગમાં હું ગાંઠિયા ના બધા બોલીએ તા કંઈ નહીં પણ ગાંઠિયા દાબી લઈ અલગ ગઈઝીસ મસ્ત ગરમા ગરમ હા
ઓહો તો મિત્રો તમે હે ને જોયું એ રીતે આપણે હવાના પોરમાં નાસ્તો પણ કરી લીધો અને નહીં તો ફ્રેશ થઈને આપણે હે ને ક્યાં ઓફિસે પણ આવી ગયા ને એની ગંદકી આય હાય 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 કાકા હું દુકાન રાખી છે જોતા દુકાન નહીં સોરી ઓફિસ જોતા છી આમાં હે ને આપણે આખા બ્લોવર મારી બાકી અહીં પાણીના શીશા જેટલા છે ને પહેલાં હોટલેથી જાય ને ભરતો આવું અને આજનો છે ને આપણે સિનેમેટિક રીતે છે ને વ્લોગ થોડોક વધારે રહે આજનો તો નહીં બટ પાછળ જે થોડો ઘણો બાકી છે ને કેમ કે સિનેમેટિક જેવું જ છે કેમ કે બોલવાનું તો કંઈ આવશે જ નહીં ને આજે હે આપણો છેલ્લો દિવસ છે છેલ્લો વેકેશન ઓફ ધ લાસ્ટ ડે કે મને નથી આવડતું ઇંગ્લિશ એ વેકેશનનો છેલ્લો દિવસ હતી મોજ કરી લઈ જો ત્યાં હોટલે જઈને 4:30 વાગ્યા સુધી કન્ટિન્યુ હાલો તો હે ને હવે અટાણે આપણે આપણું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું ઓફિસનું હોટલે જગ્યાએ કંઈ કામ ના હોય હવે આપણે અટાણે જાઉં ચોપડા લેવા 12મું ધોરણ ભાઈ આપણે કાલથી ચાલુ થાય મેં કીધું તું ચોપડાની જરૂર પડશે ને તો હાલો ગામમાંથી લઈ નાખ્યો આજે ફાઇનલીમાં ચોપડા અને ભાઈ અટાણે હું આવી ગયો હોટલેથી ઘરે અને આપણે અટાણે જવાનું છે આપણી ગાડી લઈને બરાબર ક્યાં જવાનું હોય ને એ તમને વિવાનભાઈ કહે ક્યાં જવું ભાઈ ભાઈ ઈ તો તમે બીજા વિડીયોમાં ખબર પડે જો વિવાનભાઈએ કહી દીધું કે એને તમને બીજા વિડીયોમાં ખબર પડી જાય એટલે આજના બ્લોગમાં એટલું આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ કરજો ન્યા સુધી રામ રામ બતાવશો બધું આવી ગયો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને